એટલે તું સગાઈમાં કરીના કપૂર પાસેથી એટલે હું બોલે છે પ્રાચિયા? હા એને મને વાત તો કરી હતી પણ મારી ચોલી ક્યાં માં તે તારી તો મંગાવી લીધી. અરે પણ હું તમે મારું તારું કરો છો પ્રાચી? પેલા મને કે આ ચોલીનું હું વહીવટ છે? એણે મને છે ને મેસેજ અને ફોન કરીને કીધું તું કે ભાભી હું આવી રીતના કરીના કપૂર ડિઝાઇનર કરે છે પોતે ચોલી, તો હું એની પાસેથી મંગાવી લઉં. અરે પણ કરીના કપૂર યાર ડિઝાઇનર ક્યાં છે? કરીના કપૂર તો એક્ટર છે. કરીના કપૂર એક્ટર રહી અને સાઈડમાં ડિઝાઇનિંગ નું બી કામ કરે. જ્યારે ફ્રી ટાઈમ હોય ને એનો એકદમ ફ્રી ટાઈમ ત્યારે એ છે ને આવી રીતના ચોલીઓ ને બધું ઘાઘરા ને આ બધી વસ્તુઓ છે ને એ ડિઝાઇન કરતી હોય. કોણે કીધું તને? હા એ એવું કીધું ને તો એમને મંગાવી છે. અરે આ હું તમે આ એટલે કરીના કપૂરે જે ચોલી ડિઝાઇન કરી આ ઈ ચોલી છે? એને ખુદ એના હાથથી ડિઝાઇન કરેલી ચોલી છે આ. હું વાત? ફ્રી ટાઈમમાં બેઠી હોય ને એટલે તમને બેઝિકલી સમજાવો, ફ્રી ટાઈમમાં બેઠી હોય ને ત્યારે આ ચોલી ડિઝાઇન કરે અને પછી વેચે, એટલે એમાં આપણો નંબર લાગી ગયો. શું વાત કરો છો મિત્રો? આપણને તો ખાલી એટલી ખબર છે કે કરીના કપૂરના પિક્ચર આવતા હોય, કરીના કપૂર કે જે સૈફ અલી ખાનની ઘરવાળી છે એને આપણે બધાય ઓળખતા હોઈએ. હવે ઈ ચણિયા ચોળી ડિઝાઇન કરતી હોય આજે મને પહેલી વાર ખબર પડી. જો તમને પહેલી વાર ખબર પડી હોય તો ફટાફટ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આજે હંમેશા જે એની સગાઈની અંદર ચોલી પહેરવાની છે ને એ કરીના કપૂરે ડિઝાઇન કરેલી ચોલી પહેરવાની છે એમ? હા એમ છે. ઈ ફ્રી ટાઈમમાં બેઠી હોય આપણી જેમ કઈ આપણે બી કઈ બે ચાર ધંધા લઈને બેઠા હોય, ઈ ખાલી એક્ટિંગ ન લાઈન ન કરતી હોય એટલે એને આ ડિઝાઇન કરેલી ચોલી હતી અને એમાં આપણો નંબર લાગ્યો. પણ હવે હું તને પાછું કહું છું મારી ચોલી તું ક્યારે મંગાવી દે? પણ એમાં શેનું ટેન્શન લેવાનું છે? હું પાછી તમારા માટે બીજી ડિઝાઇન કરેલી એના હાથેથી ડિઝાઇન કરેલી ચોલી મંગાવી દઈશ. ઈ નહીં મળી તો મારે કઈ લઈને લેવાની તું મને કે? ઈ મળી જશે, તમે એનું ટેન્શન ના લો. અરે પણ તું મળીને તારું ને મારું ને ઈ બધુંય કરો માં. પેલા મને તું ઈ કે આ ચોલીનો ભાવ શું છે? ખાલી 5 લાખની જ તો ચોલી છે. અરે ઓ 5 લાખની ચોલી થોડી ગમે યાર. ઓ કરીના કપૂર ખાન એમનેમ નામ થયું છે ધવલ. કરીના કપૂર ખાન કેટલી મોટી એક્ટ્રેસ છે ને કેટલી મોટી ડિઝાઇનર છે, એટલે એની પાસેથી ચોલીમાં મળી તમે કયો, બાકી આમાં વારો જ ન આવે આપણો. અરે તમે હું વાત કરો છો યાર? આ 5 લાખ રૂપિયાની કરીના કપૂર ચોલી જો ડિઝાઇન કરતી હોય તો એનો બંગલા કેટલા પૈસાના ભરેલા હશે ઈ તો તમે વિચાર કરો. ઈ જે હોય ઈ ભરેલા હોય કે ન હોય, આપણે આપણું કામ કરવાનું ને. આપણે ચોલી મંગાવી એટલે આપણે હવે તારે મારી માટે મંગાવી દેવાની છે. ભાઈ એમ નહીં પણ આ ચોલી પછી હારી તો છે ને? ચોલી સ્પેશિયલ એને ખુદ એના હાથેથી ડિઝાઇન કરેલી છે. તું વિચાર કર ચોલી કેવી હશે. અરે ભાઈ ઈ કઈ ભગવાન થોડીક છે કે હારી જ બની હોય? લે સારી જ બની હોય. એમાં વાત એવી છે કે એને આપણે છે ને કરીના કપૂરને સાઈડમાં મૂકી દેવાની છે હંમેશા ચોલી પહેરશે ને એટલે. પણ કલર બલર ને તે ઓમ જોયું તો છે ને? હું જે દિવસે સગાઈના દિવસે ચોલી પહેરીશ ને ત્યારે કરીના કપૂર નાની લાગશે. તું જોજે હું ચોલીમાં એવી લાગીશ. ઓહો અમીષાને તો તમે સાંભળો ખાલી કે કરીના કપૂર આમ સાઈડમાં ફેંકાઈ જાય હું આ ચોલી પહેરીશ ને એટલે. હવે આ ચોલી કેવી છે શું છે આપણને ખબર નથી, પણ હવે સગાઈના દિવસે અમીષા રેડી થાય ત્યારે ખબર પડે. કારણ કે કરીના કપૂરે ડિઝાઇન કરેલી ચોલી ચણિયા ચોળી જે છે એ પહેરવામાં આવશે. એટલે 5 લાખની ચોલી એટલે આપણો ધૂમો સમજવાનો ને? ધૂમવાની વાત નથી, હજી મારી ચોલી મંગાવવાની છે. હંમેશા તેનું પોતાનું કરી લીધું. હું અહીંયા તારે નહીં કરું. ચોલી બોલી ન હોય તારે પછી બીજું કઈક વિચારવાનું હોય. આ કરીના કપૂર બે બધા ભેગા થાવો તો આ ઘરમાં ભૂખ જાય ને ઓસરી વચ્ચે એના જેવું થાય. એટલે મિત્રો જો તમને આજ પહેલી વાર આ ખબર પડી હોય ને તો ફટાફટ વિડીયો લાઈક કરજો ને શેર કરજો. મિત્રો મારી નણંદની સગાઈ આવી રહી છે તો સૌથી પહેલા તમારે મને કોમેન્ટ્સ કરીને કહેવાનું છે કે મારે સાડી પહેરવી જોઈએ કે ડિઝાઇનર ચોલી પહેરવી જોઈએ. એટલે હવે બધા મને અડધા ડિઝાઇનર ચોલી કહે છે અને અડધા મને સાડી કહે છે. એટલે હવે મને ખબર નથી પડતી કે મારે શું પહેરવું જોઈએ. હવે એમાં ખબર નથી પડતી એવી કોઈ વાત જ નથી મિત્રો. આમાં શોર્ટ એન્ડ સિમ્પલ આન્સર છે કે તમારે બધા ઈ જ લખવાનું છે કે સાડી જ પહેરવી જોઈએ. કારણ કે આપણા ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જ્યારે પણ આપણા ઘરની અંદર ફંક્શન ચાલતું હોય, આપણા ખુદનું ફંક્શન હોય ને એટલે લેડીઝ અને બૈરાઓ ખાસ કરીને સાડી જ પ્રિફર કરતા હોય અને સાડી જ પહેરતા હોય. તો પછી આપણે જે અહીંયા જે સિલેક્ટ કરવાની છે તો આમાંથી કોઈ એક સિલેક્ટ કરી અને સાડી પહેરી લેવાની હોય. તો આ બાબતે તમારું શું કેવું પ્રણવભાઈ? એવું કોને કીધું બધા સાડી જ પહેરતા હોય? પણ આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં એવું ઘણા બધા સાડી જ પહેરતા હોય. હવે છે ને ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. તો હવે હવે લોકો સાડી સિવાય બીજા બી ઓપ્શન્સ એ લોકો ગોતે છે. તો પણ સાડી સિવાય તો હું ફ્રોક ને એવું કઈ પહેરવાનું હોય? ફ્રોક ના પહેરે. મારા હિસાબે ડિઝાઇનર ચોલી બરાબર છે. અરે ડિઝાઇનર ચોલી યાર પ્રાચી કોણ પહેરે? મને બી એવી જ ઈચ્છા છે ધવલ ડિઝાઇનર ચોલી પહેર. સાડી તો બધે આપણે પહેરતા હોય પણ ડિઝાઇન આ ઘરનો પ્રસંગ છે, મારે સગી નણંદનો ઘરનો સગાઈનો પ્રસંગ હોય તો હું શું કરે ડિઝાઇનર ચોલી ન પહેરું? ભાઈ એમ નહીં પણ તું સાડીમાં તમે સાડીમાં જેટલા હારા લાગો ને એટલા તમે ચોલીમાં નો હારા લાગો. પણ ચોલી પણ સાડી ટાઈપ જ આપણે હોય પહેરવાની. એમાં બી દુપટ્ટો આવે, એમાં બી નીચેની ચોલી, એમાં બી બ્લાઉઝ હોય, સાડી જેવું જોઈએ ને. નહીં પણ તોય સાડી પ્રણવભાઈ ઈ વસ્તુ ખોટી. ચોલીમાં આખો લુક જ અલગ આવી જાય એકદમ. પણ લુક અલગ આવે પણ તમે સાડી પહેરો તો કોકને લાગે તો ખરા ને કે હા બેને સાડી પહેરી હતી. તમે તમારા વિચારો બીજા પર થોપો છો કે મને તો એ નથી ખબર પડતી. પણ વિચારની વાત નથી પ્રાચી. તું સાડી પહેર કે ઓલું તું
પણ સાડી હું બીજા ફંક્શનમાં પહેરીશ, આ વખતે તો મારે ચોલી જ પહેરવાની છે. રેડી? આમ થોડી કોઈ હંમેશા તારું શું કેવું છે? મારું એ જ કેવું છે કે ભાભી ચોલી પહેરશે ને ડિઝાઇનર ચોલી તો વધારે સારા લાગશે સાડી કરતા તો. પણ ડિઝાઇનર ચોલી પહેરે તો હારા તો લાગે, પછી તું હારી લાગતી હોય ઈ હારી લાગતી હોય તો બધા હારા જ લાગ્યા કરશે, તો એમ થોડી. બધાય સારું જ લાગવાનું હોય ને, પ્રસંગ છે ઘરમાં તો. અરે પ્રસંગ ભલે હારો હોય પણ મારા હિસાબે પ્રાચી, જો આપણા ગુજરાતની અંદર ક્યાંય પણ તું જોઈશ ને એટલે બધાય સાડી જ પહેરી હોય હો. પણ ભલે ને સાડી પહેરી, પણ મને ચોલીની ઈચ્છા છે તો મને ક્યારેક તો મારી ઈચ્છા પૂરી કરવા દો કે હા ભાઈ તું આ વસ્તુ પહેર એમ. હા પહેર, એનો ના વાંધો નથી, પણ આપણી પાસે સાડીનો એટલો અવેલેબલ છે, ઓપ્શન છે ઘણા બધા. એટલે મિત્રો આ બાબતે તમારું શું કેવું ને એ તમારે કોમેન્ટ કરવી પડશે. તમારા વિચારો વ્યક્ત કરો, કોમેન્ટ કરો, ધબધબાટી બોલાવો, કારણ કે અમીષાની સિગાઈ હવે ગણતરીના દિવસોની અંદર છે અને એ દિવસોની અંદર જ હવે સગાઈની અંદર હવે બધા કોસ્ચ્યુમ નક્કી થવાના છે. અમીષાનું કોસ્ચ્યુમ થઈ ગયું છે, પ્રાચીનું કોસ્ચ્યુમ હજી બાકી છે, તો હવે ઈ કે શું પહેરવું. ચોલી પહેરવાની એટલે એ ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ છે. ભાઈ તું બરાબર છે? ચોલી અમીષા તારું બરાબર? પણ એમ ચોલી ડન. પણ એમ નહીં તો પછી કઈક ફ્રોક પહેરો, વન પીસ પહેરો. ના એવું બધું આપણે ઈ શોભે જ નહીં. વન પીસ વાળી વસ્તુ આજે શોભે ઈ ચોલી હોય અને કાં તો આ ડિઝાઇનર સાડી હોય ને કાં તો ડિઝાઇનર ચોલી, બેમાંથી એક વસ્તુ આપણે પહેરવાની. પણ આ સાડીના કલર તો જો આ બધા આના જેવા કલર તમે પહેર્યા હોય ને તો તમે આખા આમ સગાઈમાં ઉઠી આવો. ચોલીમાં બી આવા કલર આવે છે ને, કે સાડીમાં જ આવે જરૂરી થોડી છે. પણ ચોલીમાં આવા કલર લેવા જાય ને તો 4-5 લાખ રૂપિયાના થાય. કોણે કીધું હવે બધું? તમને તો બધું આમ એકદમ હવામાં જ આમ વાત કર્યા કરો છો. 4-5 પણ લાખ એવું નથી. તમારી બી ઈચ્છા હું પૂરી કરીશ, તમારી બી ઈચ્છાઓ હું પૂરી થશે અને એમાં હું સાડી પહેરીશ જ્યારે તમે કહેશો ત્યારે. પણ આ વખતે તો મારી ઈચ્છા મુજબ હું ચોલી જ પહેરીશ. લ્યો બોલો, લ્યો મિત્રો, હવે આમાં આ બાબતે તમારું શું કેવું છે? સાડી પહેરાય કે ચોલી પહેરાય? મિત્રો આજે મારે આરામ છે રસોડામાં, કેમ કે આજે મારી બે નણંદ મળીને બનાવવાની છે ગપ ગોટા. અને તમે જોઈ શકો છો એ ગપ ગોટાનો એ બે જણી વઘાર કરી રહી છે. એટલે આની અંદર શેનો વઘાર કરે છે અમીષા? આની અંદર છે ને આને તો જો આ વઘાર એટલે આનો અવાજ કેમ આવ્યો આવો બધો? વઘારનો તો તરતડ જ આવે ને અવાજ. પણ એમ નહીં, આ કઈ શાક થોડુંક છે. આ તમે શાક બનાવો છો કે શું છે? આ ગપગોટામાં આવું હોય હંમેશા? ગપગોટામાં આવું જોઈએ, ડુંગળી ટમેટું એને વેજીટેબલમાં નાખવાનું ને પાછળથી છે ને એનો વઘાર કરીને પછી ઉપરથી નાખવાનો હોય. એટલે આવી રીતના કરીએ તો ભાવે? અરે આ મસ્ત સુપર ટેસ્ટી લાગે. આવું તો પહેલી વાર જોયું. મેં ગપગોટા અને અપ્પમની વાત સાંભળી હતી, પણ એમાં કોઈ દિવસ વઘાર નહોતી કરતી. કાંદા ટમેટા ગાજર કેપ્સિકમ એવું નાખતી હતી. પણ આ તો કઈ નવું કાઢ્યું આ ભાઈ. યસ, એટલે આની સુગંધ સારી આવે છે. એટલે આને પછી હવે આપણે આવડી આજે આની ગપગોટાની ઓલી હોય ને લોઢી આખી ખાનાવાળી, એની અંદર બનાવી એટલે મજા આવે. અને આને પાછું ખાવાનું કે નહીં યારે? ખાવાનું ગ્રીન ચટણી બનાવેલી છે ને આપણે સ્પેશિયલ. ઓહો, ગ્રીન ચટણી ને પછી મસ્ત કેચઅપ હોય તો કેચઅપ હાલે કે? કેચઅપ બી ચાલે. તો વાંધો અને નહીં. સ્પેશિયલ આની અંદર કહી દઉં, સોડા તો તમારે નાખવો જ પડે તો જ એને ગપગોટા કહેવાય. 100%. બાકી તમારા ગપગોટા પથ્થર જેવા પાણા જેવા થાય. પાણા એટલે જેવા સોડા થાય. નાખવા જ એટલે પડે. આજે દીપાલી અને અમીષા બે ભેગા મળીને આજે ગપગોટા ઉતારશે. અને અમે આ પ્રાચી અત્યારે ખાલી ખાવાની છે, ધબધબાટી બોલાવાની છે. ખાવાની કઈ નથી. અહીંયા મારે આંખમાંથી આંસુડા નીકળી ગયા છે, કેમ કે એ લોકોએ મેન કામ જે હતું ને ડુંગળી સમારવાનું એ મને આપી દીધું હતું ને એ ભાઈ એકદમ કે ભાભી તમે એક કામ કરો, અમે પલાળી દઈએ ને ત્યાં સુધી તમે ડુંગળી સમારી રાખો. એટલે મને ઈ કીધું ઈ કામ. બધું તો ઠીક છે, આપણે ગપગોટા બનાવીએ એનો વાંધો નહીં, પણ આ પ્રણવભાઈ ને પાછું ચાલશે ને ગપગોટા? હા ચાલશે, અપમ છે ને, મજા આવશે હા ખાવાની. તો વાંધો નહીં, કારણ કે પ્રણવભાઈ ને પાછા આપણે મહેમાન કહેવાય ને, મહેમાનને ભાવે ને એવું આપણે બનાવીએ તો પાછી તકલીફ થઈ જાય ને. ના ના, આનો ભાવશે ભાવશે. હા તો મહેમાનની વાત નથી, મુંબઈના હોય ને એને બધું જ ભાવે. અતિથિથી ટેસ્ટી તમે આપો એટલે એને બધું જ ભાવે. હા તો વાંધો નહીં. તો ચાલો મિત્રો, અત્યારે જો આ અપમનું આખું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે ઉતારે પછી ઉતારીને ખાઈને ધબધબાટી બોલાવીએ. તો અત્યારે જો આ ગપગોટાની એક ડીશ ઉતરી ગઈ છે અને ગ્રીન ચટણી આરે પ્રાચી અત્યારે ધબધબાટા બોલાવાય માંડી છે. અને અત્યારે જો આ બાજુ બે નણંદ ભેગી થઈ અને ડીશું ઉપર ડીશું ઉલાડે છે અને ઉતારે છે ને બીજી બાજુ ઉલાડે છે. કેવા બન્યા? સુપર છે, ઉપર. વાહ વાહ વાહ. સુપર છે ઉપર ને, એમાં કઈ ઘટે નહીં એવા છે ને. આવા તો મેં નથી બનાવ્યા કોઈ દિવસ, કેમ કે મને આ બનાવવામાં કોન્ફિડન્સ નથી જેટલો આપણે સાદું બનાવવામાં કોન્ફિડન્સ આવે નહીં. તો વાંધો નહીં. પ્રણવભાઈ ને ટેસ્ટ કરાવજી ને તો ખબર પડે. પ્રણવભાઈ આમ જોઉં ને ગ્રીન ચટણી આને ટેસ્ટ કરો, તીખાસ વાળું, મીઠાસ વાળું, ગળાસ વાળું કેવું છે આ અપમ. અત્યારે જો આ બીજી બાજુની ડીશ ઉતરે છે અને પ્રણવભાઈ ટેસ્ટ કરે છે. પ્રણવભાઈ ટેસ્ટ કરીને રિવ્યુ આપે પછી ખબર પડે. ગરમા ગરમ ફૂલ મોઢામાં મજા આવી જાય એવા છે. ઓહો હો, કેમ છે? સુપર છે, ટેસ્ટી છે, ધબધબાટી બોલે એવા છે. એમાં મેન છે ને ચટણીનો કમાલ છે. ચટણી ઉપરથી જ સ્વાદ આવે ને એકદમ હલકું, આમ ખાઈ એટલે મજા આવી જાય અને ઈઝીલી બની જાય, એમાં કઈ ઘટે એવું છે નહીં. એટલે મિત્રો આવી રીતના કંઈક નવું નવું બનાવો, ધબધબાટી બોલાવો. વિડીયો લાઈક કરો, શેર કરો.